Hello everyone. Today we will continue with our practical session. In previous practical session we have completed with the 17th practical and today we are continue with the practicals of 4th unit. And the next practical is the practical number 18 and the definition is write a program in Java in which a subclass constructor invokes the constructor of superclass and instantiate the values. In this example, we will create two classes. One is parent class and another one is a child class. And in both, we will create the constructors. Subclass constructor will invoke the constructor of superclass. આ એક્ઝામ્પલની અંદર આપણે બે ક્લાસ ક્રિએટ કરશું. એક હશે આપણો ક્લાસ એ કે જેને આપણે પેરેન્ટ ક્લાસ કહીશું, રાઈટ. અને એના પછી આપણે બીજો ક્લાસ ડિફાઇન કરશું, દેટ ઇઝ ક્લાસ બી, રાઈટ. ધીસ ઇઝ અવર ચાઇલ્ડ ક્લાસ. બંને વચ્ચે આપણે ઇનહેરિટન્સ આપી દઈએ એક્સટેન્ડ્સ એ, રાઈટ. સો ધીસ ઇઝ અવર પેરેન્ટ ક્લાસ ઓર વી કેન સે ધ સુપર ક્લાસ એન્ડ ધીસ ઇઝ અવર સબ ક્લાસ. હવે આપણે સબ ક્લાસના કન્સ્ટ્રક્ટરમાંથી સુપર ક્લાસનું કન્સ્ટ્રક્ટર ઇન્વોક કરવાનું છે. એ માટે આપણે બંનેની અંદર જે છે કન્સ્ટ્રક્ટર એડ કરી દઈએ, રાઈટ. આપણે આવી રીતે જો પ્રોગ્રામ કરીએ સ્ટેપ બાય સ્ટેપ તો કંઈ પણ જે છે એ યાદ ના રાખવું પડે. જે ડેફિનેશન હોય અકોર્ડિંગ ટુ ધેટ આપણે ફોલો કરતું જવાનું. ધીસ ઇઝ ધ સુપર ક્લાસ કન્સ્ટ્રક્ટર એન્ડ ધીસ ઇઝ ધ સબ ક્લાસ કન્સ્ટ્રક્ટર. હવે આપણે સબ ક્લાસ કન્સ્ટ્રક્ટરમાંથી સુપર ક્લાસનું કન્સ્ટ્રક્ટર કોલ કરવાનો છે. એટલા માટે આપણે કીવર્ડ યુઝ કરશું સુપર. યુઝિંગ સુપર કીવર્ડ યુ કેન ઇન્વોક ધ સુપર ક્લાસ કન્સ્ટ્રક્ટર ફ્રોમ સબ ક્લાસ કન્સ્ટ્રક્ટર. હવે જ્યારે આપણે સુપર કીવર્ડ લખશું ત્યારે બીમાંથી આ એનું જે કન્સ્ટ્રક્ટર જે છે ઇન્વોક થશે. ફર્ધર આપણને એવું કીધું છે એન્ડ ઇન્સ્ટન્શિએટ ધી વેલ્યુ. આપણે વેલ્યુઝ જે છે એને ઇનિશિયલાઇઝ કરવાની છે. એટલે આપણે બંનેની અંદર એક એક વેરિયેબલ લઈ લઈએ, ઇન્ટીજર એ અને આની અંદર આપણે લઈ લઈએ ઇન્ટીજર બી. બંનેની અંદર આપણે વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી દઈએ અને જે કન્સ્ટ્રક્ટર જે છે એ વેલ્યુ ઇન્સ્ટન્શિએટ કરવું જોઈએ, બરાબર. વેલ્યુ જે છે ઇનિશિયલાઇઝ કરવું જોઈએ. નાઉ લેટ અસ initialize the value a equal to 2 and here let us initialize the value b equal to 3, બરાબર. બંને વેલ્યુ જે છે હવે ઇનિશિયલાઇઝ થઈ ગઈ છે. અકોર્ડિંગ ટુ ડેફિનેશન લેટ અસ ચેક write a program in Java in which a subclass constructor invokes the superclass constructor, રાઈટ. જે આપણે કર્યું સબક્લાસનું કન્સ્ટ્રક્ટર છે એમાંથી આપણે જ્યારે સુપર લખશું ત્યારે સુપર ક્લાસનું કન્સ્ટ્રક્ટર જે છે ઇન્વોક થશે. ધેન ઇન્સ્ટન્શિએટ ધ વેલ્યુ. આપણે વેલ્યુઝ જે છે એ આપણે ઇનિશિયલાઇઝ પણ કરીએ છીએ અને સાથે સાથે હવે આપણે એનો ઓબ્જેક્ટ મીન્સ કે ઇન્સ્ટન્શિએટ એનો ઓબ્જેક્ટ પણ આપણે ક્રિએટ કરશું. ફોર એક્ઝામ્પલ આપણે થર્ડ ક્લાસ લઈએ, ક્લાસ પબ્લિક ક્લાસ ટેસ્ટ. આપણે પબ્લિક એટલા માટે લઈએ છીએ બિકોઝ આ ક્લાસ જે છે આપણે મેઇન ફંક્શન માટે યુઝ કરવાના છીએ. મેઇન ફંક્શન માટે આપણે ક્લાસ યુઝ કરતા હોઈએ તો એના ક્લાસની આગળ આપણે પબ્લિક એડ કરીએ છીએ સો દેટ મેઇન ફંક્શન જે છે એ જેવીએમને ઇઝીલી મળી જાય. પબ્લિક સ્ટેટિક void main, right. string args, right. this is the main function. મેઇન ફંક્શનની અંદર આપણે જે છે ખાલી જસ્ટ બી ક્લાસનો ઓબ્જેક્ટ બનાવશું, bb1 ઇક્વલ ટુ ન્યૂ બી. હવે આપણે અહીંયા જે છે બી ક્લાસનો ઓબ્જેક્ટ બનાવીએ છીએ જેથી કરીને આ કન્સ્ટ્રક્ટર ઓટોમેટિક કોલ થશે અને એમાંથી ક્લાસ એનો કન્સ્ટ્રક્ટર કોલ થશે. એટલે બંનેની વેલ્યુ ઇનિશિયલાઇઝ થઈ જશે એ અને બીની. જો અહીંયા પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર હોય તો આપણે અહીંયા સુપરમાં પણ પેરામીટર પાસ કરવો પડે, રાઈટ. હવે આપણે બંને વેલ્યુ જે ઇનિશિયલાઇઝ કરી છે આપણે અહીંયા એને પ્રિન્ટ કરી દઈએ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન, રાઈટ. value of
value of a equal to plus a. સેમ એઝ આપણે બીની વેલ્યુ પ્રિન્ટ કરી દઈએ બી. હવે આપણે જે આ વેરિયેબલ્સ લીધા છે એ ક્લાસ એ અને બીના છે. મેઇન ફંક્શનમાં આપણે એક્સેસ કરવા હોય તો આપણે ઓબ્જેક્ટનો યુઝ કરીને એક્સેસ કરી શકીએ, અને બી જે છે એ ચાઇલ્ડ ક્લાસ છે, સો દેટ એ વેરિયેબલ એ પણ એક્સેસ કરી શકે અને વેરિયેબલ બી. એટલે આપણે એને એક્સેસ કરવા માટે b1 ડોટ એ અને b1 ડોટ બી. b1 ઓબ્જેક્ટ જે છે એ ચાઇલ્ડ ક્લાસનો ઓબ્જેક્ટ છે, એટલે એ બંને વેરિયેબલને એક્સેસ કરી શકે છે, રાઈટ, એ અને બી બંનેને. પણ એને એક્સેસ કરવા માટે b1 ડોટ એ એન્ડ b1 ડોટ બી. આપણે આ પ્રોગ્રામને ટેસ્ટ ડોટ જાવાથી સેવ કરીએ છીએ. નાવ લેટ અસ કમ્પાઇલ ધીસ પ્રોગ્રામ, રાઈટ. પ્રોગ્રામ જે છે ડી ડ્રાઈવમાં સેવ છે, એટલા માટે આપણે ડી ડ્રાઈવમાં જતા રહીશું. ક્લિયર ધ સ્ક્રીન, ધેન જાવાc test dot java, right. There is some error, public static void main string args, right, cannot find the symbol. Public static void main, right. Now it is clear. Program is successfully compiled. Now let us run the program, right. Value of b equal to 2 and b equal to 3. So this is what the practical number 18, right, in which we have to create two classes, class A and class B. In both we have to create the constructors A and B, and from B we can call the constructor of class A using super keyword. And in both I have taken one variable and initialized the values in constructor. Constructor's main aim is to construct the value, right. Then we have also created the object of B class, means we have instantiated the B class. Instantiated એટલે આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરો. આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે અને વેલ્યુઝ જે છે એ પણ અહીંયા પ્રિન્ટ કરાવી છે. સો ધીસ ઇઝ વોટ ધ પ્રેક્ટિકલ નંબર 18. Then we will move to the practical number 19. And the next practical is practical number 19. And the definition is write a program that illustrates the interface inheritance. Practical 19 ની અંદર આપણે ઇન્ટરફેસમાં ઇન્હેરિટન્સ જે છે એ ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. ઇન્ટરફેસ p12 inherits from both p1 and p2, રાઈટ. આપણે ત્રણ ઇન્ટરફેસ જે છે એ બનાવવાના છે, p1, p2 અને p12. p1 અને p2 ઇન્ટરફેસ જે છે, રાઈટ, એમાંથી આપણે p12 જે છે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, મીન્સ કે ઇન્હેરિટ કરવાનું છે, એટલે કે મલ્ટિપલ ઇન્હેરિટન્સ. ઇચ ઇન્ટરફેસ ડિક્લેર્સ વન કોન્સ્ટન્ટ એન્ડ વન મેથડ. આપણે જે ત્રણ ઇન્ટરફેસ ડિફાઇન કરવાના છીએ એની અંદર આપણે ત્રણ કોન્સ્ટન્ટ ડિક્લેર કરવાના છે અને એક એક મેથડ, એટલે ત્રણ કોન્સ્ટન્ટ અને ત્રણ મેથડ. લાસ્ટમાં ધ ક્લાસ ક્યુ ઇમ્પ્લિમેન્ટ્સ p1 ક્યુ. આપણે જે ઇન્ટરફેસ લાસ્ટ હશે p12 એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ક્લાસ લેવાનો છે, દેટ ઇઝ ક્લાસ ક્યુ. ઇન્સ્ટન્શિએટ ક્યુ એન્ડ ઇન્વોક ઇચ ઓફ ઇટ્સ મેથડ. ઇચ મેથડ ડિસ્પ્લેસ વન ઓફ ધ કોન્સ્ટન્ટ્સ. હવે આપણે પછી ક્યુનો ઓબ્જેક્ટ બનાવવાનો છે. ઇન્સ્ટન્શિએટ ક્યુ એટલે કે ક્યુનો ઓબ્જેક્ટ બનાવવાનો છે, અને જે કંઈ પણ મેથડ્સ આપણે ઇન્ટરફેસમાં લઈએ છીએ એ મેથડ્સ જે છે અહીંયા કોલ કરવાની છે, એટલે કે ઇન્વોક કરવાની છે. અને આ મેથડની અંદર આપણે જે કોન્સ્ટન્ટ લઈએ છીએ એ પણ આપણે અહીંયા પ્રિન્ટ કરાવવાના છે. તો આપણે સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ત્રણ ઇન્ટરફેસ બનાવવાના છે, p1, p2 અને p12. તો આપણે પહેલાં p1 અને p2 બનાવીએ. સો ધીસ ઇઝ ધ ઇન્ટરફેસ p1 અને આ જે છે ઇન્ટરફેસ p2. હરેકની અંદર આપણે એક કોન્સ્ટન્ટ અને મેથડ લેવાની છે, રાઈટ. સો કોન્સ્ટન્ટ એટલે ઇન્ટીજર a1 ઇક્વલ ટુ 2 અને a2 ઇક્વલ ટુ 2. હવે ઇન્ટરફેસની અંદર તમે અહીંયા આગળ પબ્લિક સ્ટેટિક ફાઇનલ ના લખો તો પણ એ પબ્લિક સ્ટેટિક ફાઇનલ જ કહેવાશે. જ્યારે પણ ઇન્ટરફેસ p1 જે છે કમ્પાઇલ થશે ત્યારે આ ઇન્ટીજર a1 ઇક્વલ ટુ 2નો મિનિંગ થઈ જશે
પબ્લિક સ્ટેટિક ફાઇનલ a1 ઇક્વલ ટુ 2, રાઈટ. તમે વેરિયેબલ આ રીતે ડિફાઇન કરી શકો છો. ફર્ધર જો તમે a1ની વેલ્યુ ચેન્જ કરશો તો એ તમને ચેન્જ કરવા દેશે નહીં, બિકોઝ એ વેલ્યુ કેવી થઈ ગઈ હશે? ફાઇનલ. સાથે આપણે મેથડ પણ ડિક્લેર કરી દીધી છે. ઇન્ટરફેસની અંદર મેથડ્સ જે છે એ વિધાઉટ બોડી આપણે ડિક્લેર કરીએ છીએ. સો ધ મેથડ નેમ ઇઝ p1. અહીંયા કેપિટલ p1 છે જે ક્લાસનું નામ છે અને આ મેથડનું નેમ છે. ધેન સેકન્ડ ઇન્ટરફેસ p2, એની અંદર પણ આપણે બીજો વેરિયેબલ લીધો છે a2 ઇક્વલ ટુ 2 એન્ડ ધ મેથડ ઇઝ p2 void p2. ધેન ધ થર્ડ ઇન્ટરફેસ p12 કે જે આ બંનેને એક્સટેન્ડ કરે છે, તો એક્સટેન્ડ્સ p1, p2. This line indicates the multiple inheritance in interface. ઇન્ટરફેસની અંદર જે છે આ મલ્ટિપલ ઇનહેરિટન્સ જે છે એ સપોર્ટ થાય છે, જેની અંદર આપણે થર્ડ એક વેરિયેબલ લઈએ છીએ ઇન્ટીજર a12 ઇક્વલ ટુ 2, રાઈટ. અને આપણે અહીંયા વેલ્યુઝ પણ ચેન્જ કરી શકીએ સો દેટ વી કેન ઇઝીલી આઈડેન્ટિફાય. અહીંયા આપણે સપોઝ 3 લઈએ અને અહીંયા 4, રાઈટ. લાસ્ટ ઇન્ટરફેસ p12 એક્સટેન્ડ્સ p2 અને એની અંદર પણ આપણે વેરિયેબલ અને લાસ્ટમાં જે મેથડ જે છે એ ડિક્લેર કરી છે. હવે એક ક્લાસ લેવાનો છે ક્લાસ ક્યુ કે જે આને ઇમ્પ્લિમેન્ટ કરશે. ક્લાસ ક્યુ ઇમ્પ્લિમેન્ટ્સ p12, એટલે કે ક્લાસ ક્યુની અંદર આપણે p12ની મેથડ ડિફાઇન કરવાની, એટલે આ p12. તો આ p12 મેથડ આપણે ડિફાઇન કરી છે. અહીંયા આપણે શું લખ્યું છે? ખાલી વોઇડ, પણ જ્યારે કમ્પાઇલ થશે ત્યારે શું થઈ જશે? પબ્લિક વોઇડ p12. તમે અહીંયા આગળ પબ્લિક એડ કરો કે ના કરો, એ પબ્લિક એડ થઈ જશે. એટલે આપણે જ્યારે એને ઇમ્પ્લિમેન્ટ કરતા હોઈએ ક્લાસમાં, રાઈટ, અહીંયા આ જે ક્લાસ છે આ ઇન્ટરફેસને ઇમ્પ્લિમેન્ટ કરે છે, એટલે એની મેથડ આપણે અહીંયા ડિફાઇન કરવી પડે. પબ્લિક વોઇડ p12, રાઈટ. એની અંદર આપણે કંઈ પણ લખી શકીએ. આપણને એવું કીધું છે કે મેથડ એવી લખવાની કે જે કોન્સ્ટન્ટને પ્રિન્ટ કરાવતી હોય, તો આપણે એ કોન્સ્ટન્ટને પ્રિન્ટ કરાવીએ છીએ. એ જે છે ઇન્ટરફેસને ઇમ્પ્લિમેન્ટ કરે છે એટલે એ વેરિયેબલને એ યુઝ કરી શકશે, એના વેરિયેબલ્સને એ અહીંયા યુઝ કરી શકે. એટલે આપણે અહીંયા એની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે પબ્લિક વોઇડ p12, રાઈટ. એટલે આ મેથડ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી. હવે આ જે p12 જે છે એ બે ઇન્ટરફેસને ઇનહેરિટ કરે છે. એના બે સુપર ક્લાસ છે, એક p1 અને p2. તો આપણે આ મેથડ્સ પણ અહીંયા ડિફાઇન કરવી પડે, બિકોઝ p12 જે છે એ આ બે ઇન્ટરફેસમાંથી ડેરાઈવ કરેલો છે. એટલે આની પાસે જે ક્લાસ આ ઇન્ટરફેસને ઇમ્પ્લિમેન્ટ કરશે એણે 3 મેથડ ડિફાઇન કરવી પડશે, p1, p2 અને p12. એટલે આપણે અહીંયા 3 મેથડ ડિફાઇન કરી છે, p1, p2 અને p12, રાઈટ. આપણે આ મેથડ તો ડિફાઇન કરવી જ પડે બિકોઝ ક્લાસ ક્યુ ઇમ્પ્લિમેન્ટ્સ p12, બરાબર, એને ઇમ્પ્લિમેન્ટ કરે છે, એટલા માટે આ મેથડ કમ્પલસરી ડિફાઇન કરવી પડે. પણ આ ઇન્ટરફેસ બીજા બે ઇન્ટરફેસને પણ ડિરાઈવ કરે છે, તો એની પણ મેથડ્સ આપણે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવી પડે. સો ધીસ ઇઝ ધ ક્લાસ ક્યુ દેટ ઇમ્પ્લિમેન્ટ્સ p12. એની અંદર આપણે 3 મેથડ ડિફાઇન કરી છે, જેની અંદર આપણે જે કોન્સ્ટન્ટ્સ વેરિયેબલ્સ લીધા હતા એ કોન્સ્ટન્ટ વેરિયેબલ્સની વેલ્યુઝ જે છે આપણે અહીંયા પ્રિન્ટ કરી છે, રાઈટ. હવે આ મેથડને ઇન્વોક કરવા માટે કે આ ક્લાસ ક્યુનો ઓબ્જેક્ટ બનાવવા માટે આપણે મેઇન ફંક્શન લેશું. ફોર દેટ વી વિલ ક્રિએટ ધ સેપરેટ ક્લાસ દેટ ઇઝ ક્લાસ આર, પબ્લિક ક્લાસ આર. મેઇન ફંક્શન લીધો છે એટલા માટે અહીંયા આગળ પબ્લિક. ધીસ ઇઝ ધ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ક્સ. ક્યુનો ઓબ્જેક્ટ બનાવીએ, રાઈટ. q1 ઇક્વલ ટુ ન્યૂ ક્યુ, ધેન q1 ડોટ p1, q1 ડોટ p2, q1 ડોટ p3, p12 સોરી. 3 મેથડ જે છે આપણે કોલ કરી છે યુઝિંગ q1 ઓબ્જેક્ટ. નાવ લેટ અસ કમ્પાઇલ એન્ડ રન ધીસ પ્રોગ્રામ. Now let us check the program is in D drive. Let us compile first java c r.java, then run the program. 3 કોન્સ્ટન્ટની વેલ્યુઝ જે છે એ પ્રિન્ટ થાય છે. Now again check the definition that illustrate the interface inheritance. આપણે અહીંયા જે છે ઇન્ટરફેસમાં ઇનહેરિટન્સ બતાવ્યું છે.
હવે સિક્વન્સમાં જોતા જઈએ. ઇન્ટરફેસ P12 ઇનહેરિટ્સ ફ્રોમ બોથ P1 એન્ડ P2. આ જે P12 જે છે P1 અને P2માંથી ઇનહેરિટ થાય છે. ઇચ ઇન્ટરફેસ ડિક્લેર્સ વન કોન્સ્ટન્ટ એન્ડ વન મેથડ. આપણે ત્રણ જે ઇન્ટરફેસ અહીંયા બનાવ્યા છે રાઈટ, એ ત્રણેયની ત્રણ અંદર આપણે જોયું કે એક કોન્સ્ટન્ટ અને એક મેથડ, એક કોન્સ્ટન્ટ એન્ડ એક મેથડ, એવી રીતે આપણે ત્રણની અંદર ડિક્લેર કર્યું છે. ધેન ધ ક્લાસ ક્યુ ઇમ્પ્લિમેન્ટ્સ P12. એક ક્લાસ લીધો છે કે જે P12 ને ઇમ્પ્લિમેન્ટ કરે છે. ધેન ઇન્સ્ટન્શિએટ ધ ક્યુ એન્ડ ઇન્વોક ઇચ ઓફ ઇટ્સ મેથડ. આપણે ક્યુનો ઓબ્જેક્ટ બનાવવાનો છે અને આ બધી મેથડને જે છે એ આપણે કોલ કરવાની છે. તો એના માટે આપણે ક્લાસ R લીધો છે, જેની અંદર આપણે ક્યુનો ઓબ્જેક્ટ લીધો છે મેઇન ફંક્શનની અંદર, અને Q1 ઓબ્જેક્ટની મદદથી આપણે ત્રણ મેથડ્સ જે છે એ ઇન્વોક કરી છે. રાઈટ, સિક્વન્સ જો ઇન્ટરફેસ P1 બરાબર, પહેલો એક ઇન્ટરફેસ લીધો છે રાઈટ, ધેન બીજો ઇન્ટરફેસ, ધેન ઇન્ટરફેસ P2 એક્સટેન્સ P12, ત્રણ ઇન્ટરફેસ કમ્પ્લીટ. પછી આપણે ક્લાસ લીધો છે રાઈટ, એન્ડ ધેન એની અંદર આપણે બધી મેથડ્સ ઇમ્પ્લિમેન્ટ કરી છે રાઈટ, અને છેલ્લે આપણે જે ક્લાસ લીધો છે એ ક્લાસની અંદર મેઇન ફંક્શન અને છેલ્લા ક્લાસનું જે છે આપણે ફાઇનલી મેથડ્સ બધી કોલ કરી છે. આપણા પ્રોગ્રામનો જે સ્ટ્રક્ચર છે એ કંઈક આ ટાઈપનું છે. આપણે અહીંયા બે ઇન્ટરફેસ લઈએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ જે છે P1 રાઈટ, એન્ડ ધેન P2. આ બે જે છે આપણા ઇન્ટરફેસ છે. એમાંથી આપણે ડિરાઈવ કરીએ છીએ લાસ્ટ P12 રાઈટ. આ જે ફાઇનલ ઇન્ટરફેસ છે રાઈટ. આવી રીતે આપણે ઇન્ટરફેસ બનાવીએ છીએ ઇન મલ્ટિપલ ઇનહેરિટન્સ ઇન ઇન્ટરફેસ. પછી આપણે એમાંથી ક્લાસ ઇમ્પ્લિમેન્ટ કરી છે કે જે છે ક્લાસ ક્યુ રાઈટ. જે આપણે P1ની અંદર મેથડ ડિફાઇન કરીએ છીએ, P2ની અંદર કરીએ છીએ અને P12ની અંદર કરીએ છીએ, એ આપણે ક્લાસ ક્યુની અંદર જે છે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. પછી આપણે મેઇન ફંક્શન માટે R ક્લાસ લઈએ છીએ રાઈટ, જેની અંદર આપણે ક્યુનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ રાઈટ. તો આ જે છે સિક્વન્સ છે. પહેલાં આપણે P1 ઇન્ટરફેસ ક્રિએટ કરીએ છીએ, ધેન P2 ઇન્ટરફેસ, એમાંથી આપણે ડિરાઈવ કરીએ છીએ P12, ક્લાસ ક્યુ લઈએ છીએ કે જે આ P12ને જે છે ઇમ્પ્લિમેન્ટ કરે છે રાઈટ, અને છેલ્લે આપણે ક્લાસ R લીધો છે કે જે મેઇન ફંક્શન માટેનો છે ક્લાસ ક્યુનો ઓબ્જેક્ટ બનાવવા માટે રાઈટ. સો ધીસ ઇઝ વોટ ધ પ્રેક્ટિકલ નંબર 19 which illustrates the interface inheritance. Then we will move to the practical 20. And then the practical number 20 is about the inheritance and packages. In previous example, we have seen the what is inheritance, the various types of inheritance. And in this example, we will learn the packages, how the packages affect on the inheritance, and further we will see how we can implement the method overriding. Method overriding which we have implemented before also. The definition is the write-in application that illustrates method overriding in the same package and different package. Also demonstrate the accessibility rules inside and outside the package. પ્રેક્ટિકલ 20માં આપણે જે છે મેથડ ઓવરરાઇડિંગ કન્સેપ્ટ આપણે પ્રિવિયસલી ઇમ્પ્લિમેન્ટ કર્યો હતો એ જ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાના છીએ, પણ આપણે પેકેજ યુઝ કરવાના છીએ. સેમ પેકેજમાં મેથડ ઓવરરાઇડિંગ અને ડિફરન્ટ પેકેજીસમાં મેથડ ઓવરરાઇડિંગ. પહેલાં આપણે એક જ પેકેજ ક્રિએટ કરશું, પેકેજ P1. એની અંદર આપણે મેથડ ઓવરરાઇડિંગ જે છે ઇમ્પ્લિમેન્ટ કરશું. ધેન આપણે પેકેજ ચેન્જ કરશું અને મેથડ ઓવરરાઇડિંગ જે છે ઇમ્પ્લિમેન્ટ કરશું. અને સાથે એક્સેસિબિલિટી મીન્સ કે પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ બરાબર, એ આપણે કેવી રીતે એફેક્ટ કરે છે પેકેજમાં એ પણ આ પ્રેક્ટિકલમાં જોશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક પેકેજ ક્રિએટ કરીએ છીએ, પેકેજ P1. પેકેજ P1 એટલે P1 નામનું પેકેજ ક્રિએટ થશે રાઈટ. એની અંદર આપણે ફર્ધર ક્લાસીસ બનાવશું. પેકેજ ઇઝ અ કલેક્શન ઓફ ક્લાસીસ, અને પેકેજની લાઈન સૌથી આપણે ઉપર લખવાની હોય છે. એની અંદર આપણે ફર્સ્ટ ક્લાસ A ક્રિએટ કર્યો છે, ધેન એની અંદર વોઇડ ડિસ્પ્લે મેથડ છે, જેની અંદર જસ્ટ આપણે સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવ્યું છે ક્લાસ A મેથડ. ધેન એનો સબ ક્લાસ લીધો છે ક્લાસ B, ક્લાસ B એક્સટેન્ડ્સ A.
એની અંદર પણ આપણે સેમ મેથડ લીધી છે વોઇડ ડિસ્પ્લે. ઇટ મીન્સ ક્લાસ બી જે છે પોતાના સુપર ક્લાસની મેથડ પોતાની અંદર ડિફાઇન કરે છે, જેને આપણે મેથડ ઓવરરાઇડિંગ કહીએ છીએ, રાઈટ. So these are class A and class B. Class A is a superclass and class B is a subclass. We can say the child class. Then આપણે એના પછી ફર્ધર બીજા ક્લાસ લેશું જે છે ક્લાસ સી, જેની અંદર આ ક્લાસ એ અને બીના આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરશું અને જે મેથડ આપણે ડિફાઇન કરી છે એ મેથડ જે છે આપણે કોલ કરશું. સો ધ પબ્લિક ક્લાસ સી, આપણે ફાઇલનું નામ રાખશું c.java. એની અંદર આપણે મોર ધેન વન ક્લાસીસ ક્રિએટ કર્યા છે, પણ આપણો જે મેઇન ફંક્શન જે છે એ ક્લાસ સીની અંદર છે. દેટ્સ વાય વી હેવ ટેકન પબ્લિક એન્ડ ધ મેઇન ફંક્શન ઇઝ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ એક્સ. ધેન આપણે જે ક્લાસીસ ક્રિએટ કર્યા છે ક્લાસ એ એન્ડ ક્લાસ બી, એના ઓબ્જેક્ટ્સ ક્રિએટ કરીએ છીએ. a1 ઇક્વલ ટુ ન્યૂ એ એન્ડ b1 ઇક્વલ ટુ ન્યૂ બી. એટલે a1 અને b1 જે છે બંને ઓબ્જેક્ટ ક્રિએટ થાય છે. એ બંને ઓબ્જેક્ટનો યુઝ કરીને આપણે મેથડ કોલ કરશું a1 ડોટ ડિસ્પ્લે એન્ડ b1 ડોટ ડિસ્પ્લે. a1 ડોટ ડિસ્પ્લેથી સુપર ક્લાસની મેથડ જે છે ઇન્વોક થશે અને b1 ડોટ ડિસ્પ્લેથી જે છે ચાઇલ્ડ ક્લાસની ડિસ્પ્લે મેથડ જે છે ઇન્વોક થશે, રાઈટ. આ પ્રોગ્રામ જે છે સિમિલર જ છે આપણે જે મેથડ ઓવરરાઇડિંગ જે પરફોર્મ કર્યું હતું થિયરી સેશનમાં, એ સિમિલર જ છે. જસ્ટ ડિફરન્સ એ છે કે આપણે ઉપર પેકેજની લાઇન એડ કરી છે, રાઈટ, પેકેજ p1. એટલે આ ક્લાસ એ બી સી જે છે એ p1 પેકેજની અંદર જે છે એડ થઈ જાય છે. રન કરવામાં સ્લાઇટ ડિફરન્ટ છે. લેટ અસ સી વોટ ઇઝ ધ ડિફરન્સ. ફર્સ્ટ ઓફ ઓલ આપણો જે પ્રોગ્રામ જે છે એ ડી ડ્રાઈવમાં છે, રાઈટ. તો આપણે ડી ડ્રાઈવમાં જતા રહીએ, રાઈટ, ડી કોલન, પછી સ્ક્રીન ક્લિયર કરી નાખીએ, રાઈટ, યુઝિંગ CLS. ધેન હવે કમ્પાઇલ કરવા માટે જાવા સી અને આપણે ડિરેક્ટરી ક્રિએટ કરવાની છે. જે પેકેજ હશે એ પેકેજની ડિરેક્ટરી ક્રિએટ થશે. સપોઝ p1 પેકેજ છે તો p1 ડિરેક્ટરી, તો એના માટે આપણે લખીએ છીએ /d. અને આપણે અત્યારે વર્કિંગ ડિરેક્ટરીમાં છીએ તો એના માટે ડોટ સ્પેસ ધેન c.java. જનરલી આપણે શું લખીએ છીએ જાવા c.java, પણ ડિફરન્સ ક્યાં આવ્યો -d ડોટ સ્પેસ c.java, -d સ્પેસ c.java, રાઈટ. એટલે આપણે વર્કિંગ ડિરેક્ટરી છે એટલા માટે આપણે ડોટ લખ્યું છે. ડિરેક્ટરી કંઈક ચેન્જ હોય તો આપણે ડોટ પછી ડિરેક્ટરીનો પાથ આપવાનો હોય છે, રાઈટ. હવે આપણે જોઈએ છીએ કે આપણો જે ડી ડ્રાઈવમાં પ્રોગ્રામ છે સી જાવા ફાઇલ જે છે એને આપણે કમ્પાઇલ કરીએ છીએ તો p1 નામનું ફોલ્ડર બની જાય છે. એની અંદર 3 ક્લાસ ફાઇલ બની જાય છે, a ડોટ ક્લાસ, b ડોટ ક્લાસ અને c ડોટ ક્લાસ. આપણે કમ્પાઇલ કરીએ છીએ c.java અને આખી ફાઇલ કમ્પાઇલ થાય છે. એની અંદર 3 ક્લાસીસ છે. 3 ક્લાસીસની ક્લાસ ફાઇલ બનીને p1 નામના ફોલ્ડરની અંદર સ્ટોર થાય છે, કે જે આપણે જાવા c/d કમાન્ડ યુઝ કર્યો હતો એના લીધે. અને ડોટ એટલા માટે લખ્યો હતો કે વર્કિંગ ડિરેક્ટરીમાં આપણે અત્યારે છીએ. જો અલગ ડિરેક્ટરીમાં હોય તો આપણે ત્યાં પાથ સ્પેસિફાય કરવું પડે. હવે ને રન કરવા માટે જાવા p1 ડોટ સી. હવે આપણો જે આપણે કરંટ ડિરેક્ટરી આપણી ડી ડ્રાઈવ છે, રાઈટ. અત્યારે આપણે ડી ડ્રાઈવમાં છે, પણ આપણો જે ક્લાસ ફાઇલ છે સીની એ કોની અંદર છે તો કે p1 નામના ફોલ્ડરની અંદર. એટલા માટે આપણે લખીએ છીએ જાવા p1 ડોટ સી, રાઈટ. તમે જોઈ શકો છો ધ પ્રોગ્રામ ઇઝ સક્સેસફુલી કમ્પાઇલ એન્ડ રન નાવ. આના માટે આ 2 પોઈન્ટ્સ જે છે ખાસ યાદ રાખવાના. હાઉ ટુ કમ્પાઇલ એન્ડ રન. કમ્પાઇલ કરવા માટે /d અને સ્પેસ ડોટ સ્પેસ c.java અને રન કરવા માટે જાવા p2 ડોટ સી, બિકોઝ p1 ડોટ સી. જો પેકેજ p2 હોય તો p2 ડોટ સી અને પેકેજ આપણે અહીંયા છે p1, રાઈટ. અને એટલા માટે આપણે રન કરવા માટે લખીએ છીએ જાવા p1 ડોટ સી. હવે આ જે પ્રોગ્રામ જે છે એ આપણે સેમ પેકેજમાં મેથડ ઓવરરાઇડિંગ જે છે પરફોર્મ કર્યું છે. હવે આપણે પેકેજ ડિફરન્ટ કરી નાખીએ. આપણે બીજી નોટપેડની ફાઇલમાં સેવ કરી નાખીએ. ફાઇલ વિલ બી a.java. આપણે એક ફાઇલમાં ક્લાસ એ રાખીશું અને બીજી ફાઇલમાં આપણે ક્લાસ બી અને સીને રાખશું અને બંને પેકેજ જે છે આપણે ડિફરન્શિએટ કરશું. તો આપણે જે એક ફાઇલ જે છે એને નામ આપી દઈએ a.java અને જે c.java છે એને આપણે એઝ ઇટ ઇઝ રાખશું, રાઈટ. સો ધીસ ફાઇલ ઇઝ a.java.
એની અંદર આપણે પેકેજ P1 અને એક ક્લાસ ડિફાઇન કરશું, ક્લાસ એ. ક્લાસ બી અને સી જે છે એને આપણે રિમૂવ કરી બીજી ફાઇલમાં જવા દેશું. એને આપણે નામ આપશું c.java. આ ફાઇલ છે a.java, જેની અંદર પેકેજ P1 છે અને ક્લાસ એ, રાઈટ. ક્લાસમાં આપણે કંઈ ચેન્જ કર્યો નથી, પેકેજ P1 અને ક્લાસ એ, રાઈટ. અને ફાઇલનું નામ પણ આપણે રાખશું a.java, જેથી કરીને આપણે જ્યારે આને કમ્પાઇલ કરશું તો P1 નામના ફોલ્ડરની અંદર a.class ફાઇલ જે છે એ ક્રિએટ થશે, રાઈટ. હવે આપણી જે બીજી ફાઇલ હતી c.java, રાઈટ, તો એને આપણે ઓપન કરીએ c.java ને. અહીંથી તમે સિલેક્ટ ઓલ ફાઇલ્સ કરશો એટલે તમને ફાઇલ્સ જે છે બધી બતાવશે. હિયર યુ કેન સી ધ ફાઇલ c.java. c.java ની અંદર હવે આપણે ક્લાસ એને જે છે રિમૂવ કરી દેશું, રાઈટ, બિકોઝ આપણો ક્લાસ જે એ છે એ પેકેજ P1 ની અંદર છે અને બી અને સી આપણે ક્લાસ પેકેજ P2 ની અંદર રાખશું, રાઈટ. હવે આ પેકેજનું નામ પણ આપણે ચેન્જ કરી નાખશું, પેકેજ P2, right. So according to definition we have done with the packages. In package P1 there is class A and in package P2 there is class B. હવે ક્લાસ બી જે છે એને એક્સટેન્ડ કરે છે, રાઈટ. આપણે જે a.java છે એની અંદર આપણે ક્લાસ એ જે ડિફાઇન કરવો છે એને એક્સટેન્ડ કરે છે, રાઈટ. હવે એક્સટેન્ડ કરવા માટે એ ક્લાસ કેવો હોવો જોઈએ? પબ્લિક હોવો જોઈએ. અધરવાઇઝ એ પેકેજની બહાર જે છે એક્સેસ થઈ શકે નહીં. પણ આપણો ક્લાસ કેવો છે? પબ્લિક છે નહીં, તો બીજો કોઈ ક્લાસ એને એક્સટેન્ડ કરી શકે નહીં. અને એક પેકેજમાંથી બીજા પેકેજમાં જ્યારે ક્લાસ યુઝ કરવો હોય તો આપણે એને ઇમ્પોર્ટ કરવો પડે. જેમ આપણે સ્કેનર ક્લાસ યુઝ કરતા હતા, રાઈટ, તો આપણે ઇમ્પોર્ટ કીવર્ડ યુઝ કરતા હતા, ઇમ્પોર્ટ java.util.scanner. એવી જ રીતે અહીંયા આપણે ક્લાસ એનો યુઝ કરીએ છીએ, રાઈટ. તો અહીંયા પણ આપણે ઇમ્પોર્ટની લાઈન જે છે એડ કરવી પડે. પેકેજ P2 જે છે એની અંદર આપણે પેકેજ P1નો એક ક્લાસ છે એ, એને આપણે અહીંયા યુઝ કરીએ છીએ. પેકેજ P2ની અંદર બે ક્લાસ છે, બી અને સી, રાઈટ, જેની અંદર આપણે એને એક્સટેન્ડ કરીએ છીએ. સાથે સાથે ઓબ્જેક્ટ એનો, ક્લાસ એનો જે છે આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ અને એની મેથડ જે છે આપણે ઇન્વોક કરીએ છીએ, રાઈટ. અને ફર્ધર આ પેકેજ P2 જે છે એની અંદર ક્લાસ બી અને ક્લાસ સી બંને છે. એટલે જ્યારે આપણે આ c.java ને કમ્પાઇલ કરશું તો ક્લાસ બી, રાઈટ, બીની ક્લાસ ફાઇલ અને સીની ક્લાસ ફાઇલ બંને જનરેટ થશે અને એ P2 ફોલ્ડરની અંદર સેવ થશે. હવે આપણે આની અંદર ક્લાસ એને જે છે ઇમ્પોર્ટ કરીએ કે જેથી કરીને આપણે એને એક્સેસ કરી શકીએ. તો ઇમ્પોર્ટ કરવા માટે ઇમ્પોર્ટ પેકેજ નેમ ડોટ ક્લાસ નેમ, પેકેજનું નામ છે P1, import p1.a, right. So we can access the class a. હવે આપણે એ ક્લાસને એક્સટેન્ડ કરી શકીએ છીએ. બટ આપણો જે ક્લાસ એ છે, મેં કીધું એમ કે એ કેવો હોવો જોઈએ? પબ્લિક હોવો જોઈએ, તો જ આપણે એને આઉટસાઇડ ધ પેકેજ એક્સેસ કરી શકીએ છીએ. વિધિન ધ પેકેજ આપણે એક્સેસ કરવું હોય તો પબ્લિક રાખવાની કંઈ જરૂર નથી, આપણે એને એમને પણ યુઝ કરી શકીએ છીએ. કોઈ પણ વેરિયેબલ કે ક્લાસ પેકેજની અંદર એક્સેસ થઈ શકે છે, એ ડિફોલ્ટ એની અંદર એક્સેસિબિલિટી હોય છે. સેમ આપણે મેથડમાં પણ પબ્લિક કરવું પડશે, બિકોઝ એ મેથડ પબ્લિક હશે તો જ આપણે એને ઓવરરાઇડ કરી શકશું. બાકી અહીંયા આપણે વોઇડ ડિસ્પ્લે કરશું, રાઈટ, અને ત્યાં આપણે એને ઓવરરાઇડ કરવાની ટ્રાય કરશું તો એ ઓવરરાઇડ થશે નહીં. એટલા માટે આપણે બંને જગ્યાએ કરવું પડશે પબ્લિક વોઇડ ડિસ્પ્લે. સપોઝ ત્યાં તમે પ્રોટેક્ટેડ રાખો, રાઈટ, અને અહીંયા તમે પબ્લિક રાખો તો પણ એક્સેસ સ્પેસિફિલિટીની એરર આવશે કે તમે લોઅર એક્સેસિબિલિટીથી એને ઓવરરાઇડ કરી શકો નહીં. એટલા માટે ક્લાસ પણ પબ્લિક કરી દેવાનું અને મેથડ પણ પબ્લિક. નાવ લેટ અસ કમ્પાઇલ ધીસ પ્રોગ્રામ, જેમ આપણે પ્રિવિયસલી કમ્પાઇલ કર્યું હતું. javac -d ડોટ સ્પેસ a.java, then javac -d સ્પેસ ડોટ સ્પેસ c.java, રાઈટ. બંને પ્રોગ્રામ સક્સેસફુલી કમ્પાઇલ થઈ ગયા. હવે આપણે રન કરીએ જાવા સી. સી જે છે P2 પેકેજની અંદર છે હવે, એટલે આપણે લખશું જાવા P2 ડોટ સી, એટલે સી જે છે સક્સેસફુલી રન થઈ જશે. જાવા P2 ડોટ સી.
જે પેકેજની અંદર હોય એ પેકેજનો યુઝ કરવાનો. બિકોઝ હવે જો અહીંયા ડિરેક્ટરી બની ગઈ છે. P1ની અંદર જે છે એ ક્લાસ છે, એ ડોટ ક્લાસ, અને P2ની અંદર જે છે બી ડોટ ક્લાસ એન્ડ સી ડોટ ક્લાસ, રાઈટ. બંને જે છે એ ડિફરન્ટ થઈ જાય છે હવે. એટલા માટે આપણે રન કરવા માટે લખવું પડે છે P2 ડોટ સી. સો ધીસ વોઝ ધ એક્ઝામ્પલ ફોર રનિંગ મેથડ ઓવરરાઇડિંગ ઇન સેમ પેકેજ એન્ડ ડિફરન્ટ પેકેજ. ડિફરન્ટ પેકેજમાં આપણે એટલું કર્યું હતું કે ક્લાસ એ બી સીને ડિવાઈડ કરી દીધા અને ક્લાસ એ ને પબ્લિક અને એની મેથડને પણ પબ્લિક બનાવી દીધું. આ હતું પેકેજ P1. અને પેકેજ P2ની અંદર આપણે ક્લાસ બી અને સીને રાખ્યા હતા કે જેની અંદર આપણે મેથડ ઓવરરાઇડ મીન્સ કે ક્લાસ એની મેથડ જે છે આપણે ઓવરરાઇડ કરી હતી. સો ધીસ વોઝ ધ એક્ઝામ્પલ ફોર inheritance, package and method overriding, right. In next example we will continue with the inheritance example and we will learn the multiple inheritance, how we can implement the multiple inheritance in Java. Thank you.